કર્માનુગો ગચ્છતિ જીવૈક. તમારી હારે તમારા કરેલા સારા અને ખરાબ, સારા અને નરસા જે કાર્યો છે, જે કર્મો છે, એ કર્મ માત્ર ને કર્મ જ તમારી સાથે આવવાના છે. એટલે હાથે સાથે સમજણ પડે ને જીવતા જગતીઓ કરી નાખે. કોને ખબર પાછળ કેવી પ્રજા પાકે, કરે ન કરે. કૃષ્ણ કનૈયા. અને એમાં અમદાવાદની તો વાત જ નથી, ત્યાં તો સરસ સંતાનો છે બધા. પણ સમજણ પડી જાય તો જીવન સુધરી જાય. અને જીવનને હંમેશા સુધારવા પ્રયત્ન કરો. દોષ તમારામાં પણ હોય ને મારામાં પણ હોય, એમ ગુણ તમારામાં પણ હોય અને મારામાં પણ હોય. ગોકર્ણજી મહારાજે મહાત્મ્યના 5મા અધ્યાયની અંદર કહી દીધું, પિતાશ્રી, જો ભગવાનની ભક્તિ કરવી હોય, જો ભગવાનને ભજવા હોય અને ભક્તિની મજા માણવી હોય તો કોઈના દોષો તો ન જોશો, પણ કોઈના ગુણ પણ ન જોશો. કૃષ્ણ કનૈયા. દોષ જોશો તો દ્વેષ થશે. જો કોઈના દોષ જોશો તો દ્વેષ થશે. દ્વેષથી વિકાર ઉત્પન્ન થશે અને વિકારથી એની સાથેનો સંબંધ તૂટશે. અને જો ગુણ લેશો તો ગુણથી મોહ થશે, મોહથી કામના થશે, કામનામાંથી ઈચ્છા પ્રગટ થશે એને મેળવવાની, અને એ ઈચ્છા પરિપૂર્ણ ન થતા ક્રોધ ઉત્પન્ન થશે અને એ ક્રોધ થકી તમારું પતન નિશ્ચિત થશે. એટલે ગુણ પણ ન લેવો અને દોષ પણ ન લેવો. ગુણ દોષ ચિંતન માશ મુક્તવા સેવા કથા રસમહો નિતરા પીબત્વમ. સંતોની, વડીલોની, માતા પિતાની, આચાર્યોની સેવા કરવી, કથા રસ અને શ્રી ઠાકોરજીના ચરિત્રોને હૃદયંગમ કરવા. ભગવાનને હૃદયની અંદર પધરાવવા. નિતરામ પીબત્વમ, નિત્ય એનું પાન કરવું. દસમસ્ય પાઠા, અને શ્રીમદ ભાગવતજીના 10મ સ્કંધનો પાઠ કરો એટલે પ્રભુ તમને ભક્તિ માર્ગ પણ આપશે, ભક્તિમાં ઉચ્ચ સ્થાન પણ આપશે. એ ઉચ્ચ સ્થાનથી પરાકાષ્ઠા મળશે, પરાકાષ્ઠાથી સમાધિ થશે અને એ સમાધિથી પ્રભુના ધામને અને પ્રભુને ઓળખી શકશો. અને એને ઓળખશો પછી બીજું કાંઈ ઓળખવા જેવું બાકી રહેશે? કરવું પડે ને એને બીજું પછી એને બીજું કઈ બાકી ના રહે. એકવાર દર્શન થઈ જાય